નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌ અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર આવી ચૂક્યા છો અને આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 શરૂ થઈ ચૂક્યું છે અને ધોરણ 11 ની અંદર આપણે થિયરીનો ભાગ પતાવીને સ્વાધ્યાયના દાખલા હવે જોવાના છે. ઉદાહરણના દાખલા ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. બરોબર, સ્વાધ્યાયના દાખલામાં આપણને એવું છે કે કોઈક થિયરી કોઈક દાખલો એવો હશે કે ભાઈ સર આવું તો થિયરીમાં નહોતું, તો આ ક્યાંથી આવ્યું? બરોબર, આ બધી જ વસ્તુ આપણે જોવાની છે. બરોબર, અને સાથે સાથે આપણે લખતા પણ જવાનું છે. બરોબર, આપણે એક જગ્યાએ ઊભું નથી રહેવાનું. ફિઝિક્સ અને વિજ્ઞાન એ કેવું છે? ડાયનેમિક છે. ડાયનેમિક એટલે કે સતત ચાલતું છે. આપણે સ્ટેટિક રહેવાનું નથી, એક જગ્યાએ સ્ટેશનરી એટલે કે ઊભા રહેવાનું નથી. એટલે આપણે આ બધી વસ્તુ નવી નવી શીખવાની છે અને શીખવાની સાથે સાથે આપણે એનું શું કરવાનું છે? એન્જોય પણ કરવાની છે. બરોબર, ચાલો તો પહેલો સવાલ છે. આપણને એમ કહે છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ હોય. બરોબર, સમજો આપણને શેમાં જવાબ આપ્યો છે, સવાલ આપ્યો છે અને જવાબ શેમાં પૂછ્યો છે. બરોબર, આ બે વસ્તુ તમારે ખબર હોવી જોઈએ. ચાલો તો એ ખબર પાડવા માટે હું પહેલું ઉદાહરણ લઉં છું. પહેલા ઉદાહરણમાં આપણને a બરાબર 1 સેન્ટીમીટર આપેલું છે, પણ આપણને કદ શેમાં કીધું જોવો તો જરીક, મીટર ક્યુબમાં. શેમાં કીધું છે? મીટર ક્યુબમાં. તો આ મીટર ને આપણે સેન્ટીમીટર છે અને શેમાં કન્વર્ટ કરવું પડશે? તો કે મીટર ની અંદર કન્વર્ટ કરવું પડશે. બરોબર, ચાલો તો એના માટે થઈને a બરાબર, જો 1 સેન્ટીમીટર, હું તમને એમ કહું છું કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય, નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવાનો, અને મોટા એકમમાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર. જો અહીંયા સેન્ટીમીટર માંથી મીટરમાં જવું છે મારે, સેન્ટીમીટર માંથી મીટરમાં જવું છે મારે, તો હું શું કરીશ? તો કે ભાગાકાર કરીશ. કારણ કે સેન્ટીમીટર નાનો, મીટર મોટો, તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો હું ભાગાકાર કરીશ. કેટલા વડે? 1000 વડે? ના દીકરાઓ, એક મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો એના છેદમાં 100 મીટર. તો આનો જવાબ કેટલો આવ્યો? 10⁻²મીટર. હવે આ -2 ક્યાંથી આવ્યો? તો એની વચ્ચેનું એક સ્ટેપ લખવું. બરોબર, જેટલા મીંડા હોય એટલી ઘાત લગાડવાની. શું લખો હાસ્યામાં? જેટલા મીંડા એટલી ઘાત. તો 10 ની પ્લસ માઇનસ આપણે પછી જોઈએ. 10 ની 2 ઘાત. 10 ની કેટલી ઘાત? 2 ઘાત. બરોબર, એકની પાછળ જેટલા મીંડા હોય, એકની પાછળ જેટલા મીંડા હોય તો પ્લસ ઘાત આવે. શું ઘાત આવે? પ્લસ ઘાત. એટલે 10 ની 2 ઘાત લખી. હવે 2 ઘાત ઉપર ગઈ એટલે કરશે પક્ષ પલટો. બરોબર, શું કરશે? પક્ષ પલટો. પક્ષ પલટો કરશે એટલે પોઝિટિવ છે તો શું થઈ જાય? નેગેટિવ થઈ જાય. તો 10 ની પ્લસ 2 ઘાત છે તો એ શું લખાય? 10 ની -2 ઘાત. તો a બરાબર મળ્યા 10 ની -2, પણ પાછળ શું? કિલોમીટર? ના રે ના બાપા, મીટર. હો બાપુ, ધ્યાન અહીંયા. બરોબર, મીટરમાં. સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું આપણે. હવે આપણે જોવાનું છે કે કદ કેટલું હશે. તો કદ માટે હું સૂત્ર મૂકું. ચાલો, કદનું સૂત્ર મને કહો તો જરીક. 10મું ધોરણ યાદ કરો. કદનું સૂત્ર એલાવ ભાઈ. કદ તમને ઓલું 13મું ચેપ્ટર આવતું, પૃષ્ઠફળ અને ઘનફળ. નવા સિલેબસ પ્રમાણે 12મું ચેપ્ટર, પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં સમઘનનું કદ આવતું, ઘનફળ આવતું. એનું સૂત્ર શું છે? સર વેકેશન. તો તમને યાદ ન આવતું હોય તો હું કહી દઉં કે ભાઈ કદનું ઘનફળ અથવા તો એને આપણે ગુજરાતીમાં કહીએ કદ. બીજી ભાષામાં કેવું હોય, બીજી રીતે કેવું હોય તો કદ કહી શકાય. તો કદ બરાબર લખાય a નો ઘન. રેડી? કદ માટે આ કોના માટે? સોરી, કદનું ઘનફળ હું ઘનનું. શું લખતો છે મેં? જો અહીંયા લખવાનું છે આપણે ઘનનું કદ. કદને આપણે v વડે દર્શાવીએ તો a ક્યુબ એટલે a કેટલા છે? 10 ની -2 અને એની 3 ઘાત. બરોબર, તો આનો જવાબ આવે 10 ની -6. જો આ મીટરમાં છે ને તો અહીંયા આવશે મીટર ક્યુબ. તો અહીંયા v બરાબર 10 ની -6 મીટર ક્યુબ જવાબ આવ્યો. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. છે ને આવ લલ્લુ પપ્પુ જેવા દાખલા. બરોબર, આવા દાખલા તમને 11માં આવે છે સ્વાધ્યાયની અંદર. જો સમજો, 11માં જે પહેલા 3 ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર છે એકમો અને માપન. બરોબર, પછી તમારું ચોથું ચેપ્ટર છે સમતલમાં ગતિ. આ મોસ્ટ ઓફ બંને ચેપ્ટર છે ને એ આપણે શેમાં આવે છે? તો કે આ હંમેશા શું કહેવાય? મેથેમેટિક્સ ના ભાગ છે. મોટા ભાગના જે ચેપ્ટર છે ને, આ બે ચેપ્ટર છે ને મોટા ભાગે મેથેમેટિક્સ કહેવાય. બરોબર, આ બધું મેથેમેટિક્સ છે. આમાં ફિઝિક્સ નથી હજી એટલું બધું. બરોબર, એટલું બધું ફિઝિક્સ નથી કમ્પેરેટિવમાં. બરોબર, પણ હવે આપણે જે ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 5 છે, 5 પછીથી ફિઝિક્સ શરૂ
થશે. બરોબર, તો આપણે એમાં વધારે ધ્યાન આપીશું. મેથેમેટિક્સમાં ધ્યાન તો આપવાનું જ છે, પણ મેથેમેટિક્સમાં તમને થોડી ઘણી તો ખબર પડી જ જશે, પણ ફિઝિક્સમાં આપણે સમજવું થોડુંક અઘરું છે. બરોબર, ચાલો તો આ વસ્તુ હું તમને કહેવા માંગતો હતો પણ એ કહી દીધી. બરોબર, ચાલો અહીંયા બીજા નંબરનો દાખલો. બીજા નંબરના દાખલામાં આપણને એમ કહે છે કે ભાઈ ત્રિજ્યા આપી છે r બરાબર 2 સેન્ટીમીટર. ત્રિજ્યા r બરાબર 2 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર. બરોબર, તો નક્કર ગોળાનું પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે શું થાય? પૃષ્ઠ ક્ષેત્રફળ જો નળાકાર હોય ને, નળાકાર એ આ રીતના હોય. આમ નળાકાર હોય, નીચેથી એક વર્તુળ, ઉપરથી એક વર્તુળ, એટલે નળાકાર બંધ થઈ ગયો. તો અહીંયા 3 ક્ષેત્રફળ હોય, એક વક્ર સપાટી, નીચેનું વર્તુળ, ઉપરની વર્તુળ. બરોબર, ચાલો ઉપરના વર્તુળનું પાય r સ્ક્વેર, નીચેના વર્તુળનું પાય r સ્ક્વેર, આ સપાટીનું પાય r l, 2πrl, સોરી શું આવશે? વક્ર સપાટીનું 2πrl. સરવાળો કરવા એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ મળે 2πr × l + r. બરોબર, ચાલો આ સૂત્ર એલા ભાઈ, આ સૂત્ર 10મા ધોરણનું છે. બરોબર, 9માનું છે, આમ તો 10માનું નથી, 9માનું છે આ તો. ઓકે, ચાલો નળાકાર કુલ પૃષ્ઠફળ બરાબર 2πr × l + r. બરોબર, ચાલો અથવા તો h આપેલો છે તો આપણે h કરી નાખીએ, h + r. હવે આપણને શેમાં માગેલું છે એ કયો? જો મિલીમીટર સ્ક્વેરમાં માગેલું. શેમાં માગેલું છે? મિલીમીટર સ્ક્વેર. તો મિલીમીટરમાં મતલબ કે આને મારે સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરવો પડે? મિલીમીટરની અંદર. આ સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરવો પડે? મિલીમીટરની અંદર. ચાલો મિલીમીટરની અંદર કન્વર્ટ કરીએ. આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર, જો હાસ્યામાં બધું લખતા જાયજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. બરોબર, ચાલો તો એના કારણે 20 મિલીમીટર જવાબ આવ્યો. બરોબર, અને એના નીચે જો h 10 સેન્ટીમીટર હોય તો આ કેટલા થાય? 100 મિલીમીટર થાય. બરોબર, તો એના કારણે જે પૃષ્ઠફળ આવે છે s નામ આપી દઉં. બરાબર, 2 એટલે કે 3.14 ગુણ્યા r એટલે 20 અને h એટલે 100 + 20. તો આનો જવાબ કેટલો આવ્યો? તો કે ગુણાકાર આપણે કરીએ, ચાલો ગુણાકાર આપણે કરીએ તો ગુણાકારના લીધે જે જવાબ આવે છે એ આવે છે 2 × 3.14 × 20 ગુણ્યા 2 × 3.14 × 20 ગુણ્યા 120. તો આનો જવાબ આવ્યો 515,072 મિલીમીટર સ્ક્વેર. બરોબર, આ s. હવે આવડો મોટો જવાબ લખો એની કરતા હું શું કરું ખબર? વૈજ્ઞાનિક પદ્ધતિ સ્વરૂપે દર્શાવી દઉં. જો વૈજ્ઞાનિક પદ્ધતિ, પારિમાણિક સૂત્ર રેડી, સોરી સાર્થક અંક એની અંદર નિયમ આવ્યો હતો. નિયમ નંબર લગભગ 6 હતો કે ભાઈ આપણે કોઈ પણ અંકને, કોઈ પણ સાર્થક સંખ્યાને વૈજ્ઞાનિક પદ્ધતિ સ્વરૂપે દર્શાવી શકીએ. વૈજ્ઞાનિક પદ્ધતિ શું કે છે? તો કે a × 10 b ઘાત. ચાલો a કોણ છે? તો કે s બરાબર 1.5072 × 10 કેટલા પોઈન્ટ ખસેડા? તો કે 1 2 3 4 પોઈન્ટ ખસેડા, એટલે 10⁴ મિલીમીટર સ્ક્વેર. ચાલો હવે હાસ્યમાં આપણે લખીશું. હાસ્યમાં આપણે શું લખીશું? પોઈન્ટ આગળ ખસે તો ઘાત ધન, પોઈન્ટ પાછળ ખસે તો ઘાત ઋણ. અથવા તો તમે એ રીતે યાદ રાખી શકો. જો મેં આ રીતે યાદ રાખ્યું હતું, સંખ્યા ઘટે ઘાત વધે, સંખ્યા વધે ઘાત ઘટે. જો અહીંયા જો અહીંયા કેટલું 15,072 છે, 15,072 છે. અહીંયા 1.50 છે. સંખ્યા શું થઈ? ઘટી. સંખ્યા શું થઈ? ઘટી. કેટલા આંકડા ઘટી? 4 આંકડા. તો 4 આંકડા ઘાત. ક્લિયર? સંખ્યા ઘટી ઘાત વધે, સંખ્યા વધે ઘાત ઘટે. રેડી? સિમ્પલ છે. ચાલો હવે આગળ વધીએ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. જો આ દાખલાને 2 રીતે કરી શકાય. રેડી? આ દાખલાને 2 રીતે કરી શકાય. એક તો આ ત્રીજા નંબરનો દાખલો છે ને, પ્રથમ રીત હું તમને કંઈક એમ કહું કે 18 કિલોમીટર પર અવર નો મતલબ શું થાય? તો કે ભાઈ 1 કલાકમાં 18 કિલોમીટર અંતર કાપે છે. 18 કિલોમીટર અંતર કાપે છે. બરોબર, 1 કલાકમાં 18 કિલોમીટર અંતર કાપે છે. આપણને એ ખબર છે કે 1 કલાકની અંદર કેટલી સેકન્ડ હોય? 1 કલાકની અંદર 60 મિનિટ, 60 મિનિટની 60 સેકન્ડ, એટલે 60 × 60 3600. અહીં 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. 3600 સેકન્ડ
હોય, 3600 સેકન્ડ હોય, તો એના કારણે આથી 3600 સેકન્ડમાં 3600 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? જો 1 કલાકમાં 1800, તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય, તો 18 કિલોમીટર અંતર કાપ્યું. 18 કિલોમીટર અંતર કાપ્યું. હજી મારે મીટરમાં જવાબ જોઈએ છે. શેમાં જવાબ જોઈએ છે? મીટરમાં જવાબ જોઈએ છે. તો 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. શું થાય? 1000 મીટર થાય. તો સમજી લેવાનું કે ભાઈ આપણે 3600 સેકન્ડમાં આથી 3600 સેકન્ડમાં 18,000 મીટર અંતર કાપ્યું. તો 1 સેકન્ડમાં કેટલું? 1 સેકન્ડમાં કેટલું? તો 1 સેકન્ડમાં કાપેલ અંતર બરાબર 18,000/3600. મીંડું ગયું. ઓકે, પછી 36 પંચા 180 થાય. તો આનો જવાબ આવે 5 મીટર. કેટલું અંતર કાપે? 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. હવે જેને વિશ્વાસ ન થતો હોય 5 મીટર અંતર કાપે, અચ્છા તો એને ખબર ન પડતી હોય 5 મીટર અંતર કોને કહેવાય, તો તમારા હાથ છે બરોબર, આ અહીંયાથી લઈને અહીંયા સુધીનું 1 મીટર થાય. 1 સેકન્ડમાં એવા 5 હાથ ફેરવી નાખો એટલું અંતર કાપે છે. બરોબર, ચાલો હવે બીજી રીત શું આવશે? બીજી રીત તો બીજી રીત શું આવે ખબર? કે ભાઈ આ કિલોમીટર પ્રતિ કલાકને છે ને, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. કઈ રીતે કરશું? તો કે પેલા લખીએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો આપણને ખબર છે કે ભાઈ 18 કિલોમીટર પર અવર ને આપણે કન્વર્ટ કરવું હોય તો 18 આમનામ રહેવા દેવાના. હવે કિલોમીટરને કન્વર્ટ કરવા માટે હું 1000 લખું તો ગુણ્યા 1000 કરીશ. જો હારવાર કરતો જાય. કિલોમીટર છે તો મીટર કરી નાખ્યું. હજી કલાક બાકી ને, કલાક ક્યાં છે? છેદમાં. તો હું છેદમાં શું કરીશ? 3600 કરીશ. છેદમાં 3600 કરીશ તો અહીંયા સેકન્ડ આવી ગઈ. રેડી? તો આ કન્વર્ઝન આ રીતે યાદ રાખશો તો વધારે સારું રહેશે. આ ઉપરની રીત મોટી પડશે. બરોબર, તો આ તમારું જવાબ. આ જવાબમાં શું કરશો? તો આ જવાબમાં આપણે ભાગ ઉડાડશું. કાંઈ નહીં તો 18 કિલોમીટર પર અવર બરાબર મીંડું ઉડી ગયું તો આનો જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ. મતલબ કે 1 સેકન્ડમાં, જો આનો મતલબ શું થાય? 1 કલાકમાં 18 કિલોમીટર, તો આનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં 5 મીટર. ક્લિયર? જવાબ ક્લિયર? હાલો હવે છે ને સતારો દોરવાનો છે. બરોબર, શું દોરવાનો છે? સતારો દોરીને લખવાનું કે જ્યારે પણ કિલોમીટર પર અવર માંથી મીટર પર સેકન્ડમાં રૂપાંતરણ કરવામાં આવે, રૂપાંતરણ પૂછાય તો શું કરવાનું? 5/18 વડે ગુણવું. બરોબર, શેના વડે ગુણવું? 5/18. ઉદાહરણ તરીકે તમને ઉપર જ લઈ લો. ઉદાહરણ તરીકે તમારું ઉપર જ છે. જો ઉદાહરણ શું છે? 18 કિલોમીટર પર અવર છે, એને મારે શેના વડે ફેરવવું છે? મીટર પર સેકન્ડમાં ફેરવવું છે. તો મેં શું કીધું? 5/18 વડે ગુણી દો. તો 5/18 ગુણ્યા 18 મીટર પર સેકન્ડ. 18 ઉડી ગયા તો 5 મીટર પર સેકન્ડ. આવડી મોટી રામાયણ જ નહીં કાંઈ. બરોબર, કોઈ માથાકૂટ જ નહીં ભાઈ. આવડી મોટો તમે દાખલો ગણો. બસ 5/18. હવે ઊંધું પૂછ્યું હોય તો કે ભાઈ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો, મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર કલાકમાં કન્વર્ટ કરો તો આનાથી ઉલટું ભાઈ. શું? 18/5 કરી નાખવાના. સિમ્પલ છે. ચાલો તો આને સ્ટાર મારી લખજો અને હાસ્યમાં લખજો, જેથી કરીને આ પેલી વસ્તુ હાઇલાઇટ થાય. હાસ્ય તમારા ચોપડામાં આમનામ ન આવે. બરોબર, કોઈ વસ્તુ ક્યાંક આપેલી હોય ને તો એનો મતલબ ક્યાંક અર્થ હોય એનો. રેડી? હાસ્ય આપેલો હોય તો એ તમને શું કામ આપેલો હોય? તમે અહીંયા કંઈક લખો ને તો એ પહેલા હાઇલાઇટ થાય. બરોબર, તો હાસ્ય ઉપર લખવા માટે હું એટલે કહું છું કે આ વસ્તુ તમને પહેલા હાઇલાઇટ થશે. બરોબર, હવે એના પછી જોઈએ સીસાની સાપેક્ષ ઘનતા. ચાલો, સાપેક્ષ ઘનતા એટલે શું? ધોરણ 9 આર્કિમિડીઝનો પ્રિન્સિપલ પછી આવે છે, આર્કિમિડીઝના સિદ્ધાંત પછી આવે છે સીસાની સાપેક્ષ ઘનતા. સીસાની સાપેક્ષ ઘનતાનું સૂત્ર, સાપેક્ષ ઘનતાનું સૂત્ર. સર અહીંયા ઘનતાનું સૂત્ર નથી આવડતું, સાપેક્ષ ઘનતા કેમ આવડતું હોય? એલા યાર, ચાલો હું તમને કહી દઉં. મેં તમને કહેતો છું ને, ગભરાને की કોઈ જરૂરત નહીં. ચાલો 4 નંબર શું કહે છે આપણને? તો કે સાપેક્ષ ઘનતા. પહેલા તો સ્ટાર મારીને લખો. સાપેક્ષ ઘનતા એટલે શું? સાપેક્ષ ઘનતા લખ્યું.
સતારો મારો, બરોબર. ચાલો સાપેક્ષ ઘનતા એટલે શું? સાપેક્ષ ઘનતા એટલે લખો આપેલ પદાર્થની ઘનતા એના છેદમાં પાણીની ઘનતા. હવે પાણીની ઘનતા તમને ન આવડતી હોય તો હું લખી દઉં છું પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય અથવા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ થાય. આમાં કન્ફ્યુઝ થતા નહીં. ઘણીવાર આમાં કન્ફ્યુઝ થઈ જવાય છે, એટલે આમાં કન્ફ્યુઝ થતા નહીં. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે અને 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઓકે, ચાલો હવે આપણે શું શોધવાનું છે? જો હવે આપણને એમ કીધું છે કે એની ઘનતા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને કિલોગ્રામ પર મીટર ક્યુબ ની અંદર હોઢો. તો ચાલો હોઢી લો. તો હોઢી લઈએ આપણે. તો સીસાની સાપેક્ષ ઘનતા. સીસાની સાપેક્ષ ઘનતા એટલે કે સીસાની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા. સીસાની ઘનતા સાપેક્ષ ઘનતા કેટલી આપી છે? 11.3. 11.3 કેટલી આપી છે? 11.3. આ હિન્દી ઇંગ્લિશ ભેગું, ગુજરાતી ઇંગ્લિશ. ચાલો 11.3 આપી છે સીસાની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો સીસાની ઘનતા મળી 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને જો બીજી રીતે જોતું હોય તો સીસાની ઘનતા 11.3 ગુણ્યા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. જો અહીંયા કીધું હતું 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લખો ને, રેડી, તો એ 1 લખાય, પણ કિલોગ્રામ પર મીટર ક્યુબ લખશો તો એ કેટલા થાય? 1000. તો આના ગુણ્યા મેં 1000 કરી નાખ્યા. 1000 કરો એટલે 10 ની 3 ઘાત. મીંડા જેટલા છે એટલી ઘાત લગાડી દો. 10 ની 3 ઘાત. મીંડા ક્યાં છે? 1 ની પાછળ છે. એટલે ઘાત કેવી આવશે? પ્લસ, બરોબર, ગુણ્યા 11.3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આ સીસાની ઘનતા કિલોગ્રામ પર મીટર ક્યુબમાં મળી અને આ આપણને મળી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. ઓકે, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો એવું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, મિત્રો જોડે શેર કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવો જ દાખલો અને પછીનો છે જે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. અલગ દાખલો છે, કંઈક નવું શીખવાનું છે, એટલા માટે જોડાઈ રહેજો અમારી સાથે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.